સ્વાગત છે આપ સૌનું પિલગ્રિમેજ એકેડમીમાં। ધોરણ 10 જીએસીબી વિષય સંસ્કૃત। પદ્ય 7 સુભાષિત કુસુમાની। કુસુમાની એટલે પુષ્પો, સુભાષિત રૂપી પુષ્પો। સંવાદોના કેનવાસ પર શબ્દોના લીસોટા। હું અમી ભાર્ગવ રાવલ આપ સૌને આ પદ્ય અનુવાદ સાથે સમજાવીશ। એ પહેલા સુભાષિત એટલે શું મિત્રો? તો કે સુષ્ઠુ ભાષિત સુભાષિત, જે સુંદર ભાષિત એટલે દેખાય છે, જે સુંદર દેખાય છે, જે સુંદર વચન છે, અમૃતરૂપી વચન છે, સુંદર વચન છે, જે સત્ય છે, તે સુભાષિત। સદ્ભિષતુ લીલયા પ્રોક્તમ શીલા લિખિતમ અક્ષરમ અસિદ્ધિ સપતેનાપી જલે લિખિતમ અક્ષરમ। સદ્ભિષતુ એટલે કે સજ્જનો દ્વારા, પ્રોક્તમ એટલે કહેવાયેલું, લીલયા એટલે રમતમાં, સજ્જનો દ્વારા રમતમાં પણ કહેવાયેલું શીલા લિખિતમ અક્ષરમ, શીલા ઉપર લખાયેલા અક્ષર જેવું છે। અસદ્ભી સપતેનાપી જલે લિખિતમ અક્ષરમ। અસદ્ભી એટલે કે દુર્જનો દ્વારા કહેવાયેલું વચન। કેવી રીતે કહેવાયેલું? તો કે સપતેનાપી સોગંદ વડે કહેવાયેલું વચન પણ જલે લિખિતમ અક્ષરમ પાણીમાં લખેલા અક્ષર જેવું છે, જે ટકી શકતું નથી। As to something said by good people, obviously it's like a letter inscribed on the rock. On the other hand, something said by wicked people, even under oath, is like a letter written on the surface of the water. सेवितव्यो महावृक्षः फलच्छाया समन्वितः यदि देवात् फलं नास्ति छाया केन निवार्यते। સેવિતવ્યો મહાવૃક્ષ એટલે કે કેવું મહાન વૃક્ષ? તો કે ફલચ્છાયા ફળ અને છાયાથી સમન્વિત એટલે યુક્ત, ફળ અને છાયાવાળા મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ। સેવિતવ્યો એટલે સેવન કરવું જોઈએ। યદિ દેવાત ફલ નાસ્તિ, જો દેવાત એટલે કે ભાગ્યવશાત ફલમ નાસ્તિ ફળ નથી, છાયા કેન નિવાર્યતે તો છાયાને કોણ અટકાવી શકે? છાયાને કોણ રોકી શકે? એટલે કે ફળવાળા અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ। જો ભાગ્યવશાત એ વૃક્ષ પર ફળ નથી અથવા ન આવે તો એની છાયાને કોઈ નિવારી શકતું નથી। A big tree having a fruit and shade is worthy to be restored to, even if by chance there is no fruit. Who can prevent shade? आरोप्यते शिलाशैले यत्नेन महता यथा निपात्यते क्षणनाद तथा आत्मा गुणदोषयो। આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે, શિલા એટલે કે પથ્થરને, શૈલે એટલે પર્વત ઉપર। કેવી રીતે? તો કે મહતા યત્નેન ખૂબ જ પ્રયત્નથી, જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત ઉપર ચડાવવામાં આવે છે। નિપાત્યતે ક્ષણાનાથ પણ તેને ક્ષણ માત્રમાં નીચે પાડી શકાય છે। જેટલા પ્રયત્નથી ઉપર ચડાવી હોય એનાથી ઓછા પ્રયત્નમાં એને નીચે પછાડી શકાય છે। એટલો પ્રયત્ન લાગતો નથી, ધક્કો મારીને નીચે પડી જાય છે। તથા આત્મા ગુણ દોષયો તેવી જ રીતે આત્મા એટલે કે માણસના, વ્યક્તિના, તે જ પ્રમાણે માણસના ગુણ અને દોષની બાબતમાં છે। વ્યક્તિને પોતાના ગુણો દ્વારા ઉપર ઉઠવામાં ખૂબ મુશ્કેલી પડે છે, ખૂબ સમય લાગે છે, પણ દોષમાં એ જ વ્યક્તિને નીચે પાડી દેતા વાર લાગતી નથી। એટલે
જેમ ભારે પ્રયત્નથી પર્વત ઉપર શિલાને ચડાવવામાં આવે છે પણ તેને ક્ષણ માત્રમાં નીચે પાડી શકાય છે, એ જ પ્રમાણે વ્યક્તિના ગુણ અને દોષની બાબતમાં છે. A boulder is placed on a mountain with mighty effort. It is pushed down in a moment. Likewise, in case of Saul, due to virtue of vice. क्षणे रुष्टः क्षणे तुष्टः रुष्टः तुष्टः क्षणे क्षणे अव्यवस्थित चित्तस्य प्रसादोऽपि भयंकर. ક્ષણે રુષ્ટ એટલે ક્ષણમાં રોષે ભરાઈ જતા, ગુસ્સે થઈ જતા. ક્ષણે તુષ્ટ એટલે એક ક્ષણમાં સંતુષ્ટ થઈ જતા. રુષ્ટે તુષ્ટે ક્ષણે ક્ષણે ક્ષણમાં રોષે ભરાતા અને ક્ષણમાં ગુસ્સે થઈ જતા અને ક્ષણમાં સંતુષ્ટ થઈ જતા. અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે અવ્યવસ્થિત મનવાળાની પ્રસાદોપી એટલે કૃપા પણ ભયંકર હોય છે. એટલે એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થઈ જનારા. અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા કેવી તો કે ભયંકર હોય છે. He is displeased in this moment. Rusht means angry. Tusht means pleased. Are past active participle. यथा चतुर्भी कनकम परीक्ष्यते निकर्षण छेदन ताप ताड़ने. यथा चतुर्भी पुरुषः परीक्ष्यते श्रुतेन शीलेन गुणेन कर्मणा. यथा એટલે છે જેમ ચતુર્ભી એટલે ચાર પ્રકારે કનકમ પરીક્ષ્યતે એટલે કે સોનાની પરીક્ષા થાય છે. કયા ચાર પ્રકાર તો કે નિકર્ષણ એટલે ઘસવું, છેદન એટલે કાપવું, તાપ એટલે કે તપાવવું, તાડને એટલે ટીપવું. આ ચાર ગુણો વડે સોનાની પરીક્ષા સોની કરે છે. તથા ચતુર્ભી તેવી જ રીતે ચતુર્ભી એટલે ચાર ગુણો વડે પુરુષ પરીક્ષતે વ્યક્તિની પરીક્ષા થાય છે. તો કયા ચાર ગુણ તો કે શ્રુતેન એટલે જ્ઞાનથી, શીલેન એટલે ચારિત્રથી, ગુણેન એટલે ગુણથી, કર્મણા એટલે કર્મથી. આ ચાર ગુણ વડે પુરુષની પરીક્ષા થાય છે. જે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું આ ચાર ક્રિયા વડે સોનું પરખાય છે, પરીક્ષા થાય છે. તેવી જ રીતે જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ વડે પુરુષની પરીક્ષા થાય છે. As gold is tested in 4 ways by rubbing, cutting, heating and streaking. Man is also tested in 4 ways: education, character, virtues and works are 4 tests that determine the worth of a person. आपत्सु राम समरेषु भीम दानेषु कर्ण नयेषु कृष्ण भीष्म प्रतिज्ञा परिपालनेषु विक्रांत कार्येषु भवांजने. आपत्सु राम એટલે આપત્તિઓમાં રામ, સમરેષુ ભીમ એટલે યુદ્ધોમાં ભીમ, દાનેષુ કર્ણ એટલે દાન વગેરેમાં કર્ણ, નયેષુ કૃષ્ણ એટલે કે નીતિમાં ન્યાયમાં કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ એટલે પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને વિક્રાંત કાર્યશુ ભવાંજને એટલે કે પરાક્રમના કાર્યોમાં અંજની પુત્ર હનુમાન થશે. બી રામ ઇન calamities, ભીમ ઇન battles, કર્ણ ઇન act of charity, કૃષ્ણ in policy, ભીષ્મ in fulfilling the pledge, હનુમાન in acts of valor. प्रारब्धतेन खलु विघ्नभयेन नीचेह प्रारभ्य विघ्नविहिता विरमन्ति मत्याः विघ्ने पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य च उत्तम जना न परित्यज्यन्ति. વિઘ્નના ભયથી, વિઘ્નના ભયથી નીચે એટલે નીચ પ્રકારના કાયર માણસો પ્રારંભ તે ન ખલું ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી. પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી વિદ્યા
એટલે કે મધ્ય પ્રકારના માણસો કે જે વિઘ્નથી હેરાન થઈ અને કાર્યને વચ્ચેથી જ મૂકી દે છે. વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાન, વિઘ્નથી વારંવાર હેરાન થઈને પરેશાન થઈને ઉત્તમ પ્રકારના માણસો ન પરિત્યજ્યંતી પ્રારભ્ય, શરૂ કરેલા કાર્યને છોડી દેતા નથી. એટલે કે વિઘ્નના ભયથી નીચ પ્રકારના માણસો કાર્યનો આરંભ જ નથી કરતા અને કાર્ય શરૂ કરી અને વિઘ્નથી હેરાન થઈને મધ્યમ પ્રકારના માણસો કાર્યને વચ્ચેથી મૂકી દે છે અને ઉત્તમ પ્રકારના માણસો વારંવાર વિઘ્નથી હેરાન થવા છતાં પણ શરૂ કરેલું કાર્ય મૂકતા નથી. Common people do not start the work due to the fear to face difficulty in the way. Mediocre people start the work but leave it halfway due to difficulties. But good people, once start the work, do not leave it despite lot of difficulties they face in their way. મિત્રો, પદ્ય 7માં પૂછનાર મુખ્ય પ્રશ્નોમાં એક તો આપત્સુરામ શ્લોક પૂર્તિ અવશ્ય અને જે અર્થ વિસ્તાર છે એમાં સેવિતવ્યો મહાવૃક્ષ અને યથા ચતુર્ભી સુવર્ણ પરીક્ષા, 4 પ્રકારે સુવર્ણની પરીક્ષા, આ બે વસ્તુ અર્થ વિસ્તારમાં મુખ્ય પૂછાય એવી જ છે. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.